નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં મેટલ્સ એન્ડ એલોય્સના લેબ ટેકનિશિયન એક્ઝામ રિલેટેડ વન લાઇનર પ્રશ્નો જોઈશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, કયો ધાતુ જંગથી સૌથી વધુ પ્રતિકાર કરે છે? તો જવાબ આવશે સોનું. બીજો પ્રશ્ન, કઈ પ્રક્રિયા દ્વારા ધાતુ પર ઝીંકની પથ પરત ચડાવવામાં આવે છે? તો જવાબ આવશે ગેલ્વેનાઇઝેશન. ત્રીજો પ્રશ્ન, કાંસુ યાની કે બ્રોન્ઝ કયા ધાતુઓનો મિશ્ર ધાતુ છે? તો જવાબ આવશે કોપર એન્ડ ટીન. ચોથો પ્રશ્ન, હવાઈયાના ભાગો બનાવવા માટે કયો મિશ્ર ધાતુ વપરાય છે? તો જવાબ આવશે ડ્યુરેલુમિન. પાંચમો પ્રશ્ન, કયો ધાતુ સૌથી વધુ પીટાયોજન ક્ષમતા ધરાવે છે? તો જવાબ આવશે સોનું. છઠ્ઠો પ્રશ્ન, કયો ધાતુ રૂમ તાપમાને દ્રવ્ય સ્વરૂપે હોય છે? તો જવાબ આવશે મર્ક્યુરી મીન્સ કે પારો. સાતમો પ્રશ્ન, ઇલેક્ટ્રોપ્લેટિંગમાં સૌથી વધુ ઉપયોગ થતો ધાતુ કયો છે? તો જવાબ આવશે નિકલ. આઠમો પ્રશ્ન, પાણી સાથે તીવ્ર પ્રતિક્રિયા કરતો ધાતુ કયો છે? તો જવાબ આવશે સોડિયમ. નવમો પ્રશ્ન, સ્ટીલ બનાવવા માટે કયો અધાતુ ઉપયોગમાં લેવાય છે? તો જવાબ આવશે કાર્બન. દસમો પ્રશ્ન, ધાતુઓથી બનેલા ઓક્સાઇડનો સ્વભાવ કેવો હોય છે? તો જવાબ આવશે બેઝિક યાની કે ક્ષારીય. 11મો પ્રશ્ન, પિત્તળમાં મુખ્ય ઘટક કયું છે? તો જવાબ આવશે તાંબુ મીન્સ કે કોપર. 12મો પ્રશ્ન, સ્ટેનલેસ સ્ટીલને મજબૂતી આપતું ઘટક કયું છે? તો જવાબ આવશે ક્રોમિયમ. 13મો પ્રશ્ન, કયો મિશ્ર ધાતુ કાંસુ અને સીસુથી બનેલો હોય છે? તો જવાબ આવશે સોલ્ડર. 14મો પ્રશ્ન, હેમેટાઇટ અયસ્કમાંથી કયો ધાતુ મેળવવામાં આવે છે? તો જવાબ આવશે લો મીન્સ કે આયરન. 15મો પ્રશ્ન, શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુનો દેખાવ કેવો હોય છે? તો જવાબ આવશે ચાંદી જેવો સફેદ. 16મો પ્રશ્ન, કેટાલિટિક કન્વર્ટરમાં કયો ધાતુ વપરાય છે? તો જવાબ આવશે પ્લેટિનમ. 17મો પ્રશ્ન, તાંબાની સાથે મેડલ અને સિક્કા બનાવવા માટે કયો ધાતુ વપરાય છે? તો જવાબ આવશે ઝીંક. 18મો પ્રશ્ન, જ્યારે ઝીંક સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરે ત્યારે કઈ ગેસ બહાર પડે છે? તો જવાબ આવશે હાઇડ્રોજન. 19મો પ્રશ્ન, ફૂડ કેન પર કઈ ધાતુની પરત ચડાવવામાં આવે છે? તો જવાબ આવશે ટીન મીન્સ કે કાંસુ. 20મો પ્રશ્ન, મિશ્ર ધાતુ બનાવવાનું મુખ્ય કારણ શું છે? તો જવાબ આવશે એના ગુણધર્મો સુધારવા માટે. થેન્ક યુ.